બાળમિત્રો, આજે એક એવું કાવ્ય જોઈએ કે જેના પરથી આપણને ખ્યાલ આવશે કે બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પણ મુસીબતોમાંથી છુટકારો મેળવી શકાય. આ કાવ્યનું નામ છે સિંહની પરોણાગત. પરોણાગત એટલે મહેમાન ગતિ. કોઈ મહેમાન આપણા ઘરે આવે અને આપણે તેને સાચવીએ એટલે મહેમાન ગતિ કરી કહેવાય. આ મહેમાન ગતિને પરોણાગત કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ સિંહની પરોણાગત. પાછળ એની જીભ લપ લપ. ઘરા મારું જમો સુખેથી મદની લૂમેલું. ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ. મથુડાનું વન હતું એ નહીં માખોનો પાર. બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. આંખે મોડે જીભે હોઠે ડંક ગણેરા લાગ્યા. ખાધો વાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. બાળકો, મજા આવી ને? તો ચાલો હવે આનો અર્થ સમજીએ.
એક ખૂબ મોટું જંગલ હતું. તેમાં એક રીંછ રહેતું હતું. તમે જાણો છો રીંછને શું બહુ ભાવે? રીંછને મધ બહુ ભાવે, અને એટલે આ રીંછ મધ ખાવા તેની પાસે એક સોટી રાખતું. એક દિવસ રીંછ સોટી લઈને ફરવા નીકળ્યું. ત્યાં એને રસ્તામાં જંગલનો રાણા મળ્યો. રાણા એટલે રાજા. જંગલનો રાજા કોણ? સિંહ. આમ રીંછને રસ્તામાં જંગલનો રાજા સિંહ મળ્યો. એટલે રીંછની માથે તો મોટી આફત એટલે કે મુશ્કેલી આવી પડી. અને રીંછ વિચારવા લાગ્યું કે હવે આ સિંહ રાજાથી કેવી રીતે બચીશ? કોઈક યુક્તિ તો અજમાવવી જ પડશે. આમ વિચારતા જ રીંછને એક વિચાર આવ્યો. ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા રાખો મારું કેર. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાખો જીમદ મીઠું, નાતરું દેવા ખોડું તમને આજે મુખડું દીઠું. અને સિંહને ઝૂકીને એટલે કે નમીને સલામ કરવા લાગ્યો અને મીઠા મીઠા વેણ એટલે કે વચન બોલવા લાગ્યો. રીંછે કહ્યું, પ્રણામ રાણા, તમે મારા ઘરે પધારો. મારું આટલું કહેણ રાખો. મારું આ આમંત્રણ સ્વીકારો. તમે તો અત્યાર સુધી હાડકાં અને ચામડીના બનેલા શરીર બહુ ખાધા. હવે તમે મારા ઘરે આવીને મીઠું મધ ચાખો. હું તો તમને આમંત્રણ આપવા માટે ક્યારનોય શોધતો હતો, અને આજે તમારા દર્શન થયા. તો મહેરબાની કરીને મધનું ભોજન કરવા મારા ઘરે પધારો. જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. રીંછ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યું. રીંછ તો ધબ ધબ કરતું ચાલવા લાગ્યું અને સિંહ એની પાછળ ચાલવા લાગ્યો. સિંહને તો મધ ખાવા મળશે તેમ વિચારીને મોઢામાં પાણી આવવા લાગ્યું, અને આને લીધે તેની જીભ લબ લબ થવા લાગી. આમ બંને જણા રીંછના ઘરે પહોંચી ગયા. ઘરા મારું જમો સુખેથી મદની લૂમેલું, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ. રીંછ બોલ્યું, મહારાજ, આ મારું ઘર છે. જુઓ, અહીં બધે જ મધની લૂમ લટકે છે. તમારે જેટલું મધ ખાવું હોય એટલું આરામથી ખાઓ. બધા જ વૃક્ષો પર મધપૂડા લટકતા હતા, અને સિંહને એ મધ ખાવાનું કહ્યું. મિત્રો, તમે જાણો છો ને, મધપૂડો એટલે મધમાખીનું ઘર. મધમાખી ફૂલનો રસ ચૂસે અને મધપૂડામાં ભેગો કરે, અને પછી એનું મધ બને. આ મધમાખીને જો કોઈ છંછેડે તો મધમાખી એને ડંખ મારે. મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર.
સિંહ રાજા તો મધ ખાવા ગયા ત્યાં તો સિંહ રાણા બૂમા બૂમ કરવા લાગ્યા. બધી મધમાખીઓ હારબંધ સિંહને ચોંટી પડી અને ડંખ મારવા લાગી. આ મધમાખીઓ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે બધે જ ડંખ મારવા લાગી અને આથી વનરાજાને તો ખૂબ જ બળતરા થવા લાગી અને ખાધો બાપરે એમ બૂમો પાડતા પાડતા ભાગવા લાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી. રીંછભાઈ તો સોટી લઈને એકલા એકલા ચાલવા નીકળ્યા હતા અને સામે જંગલનો રાજા સિંહ મળ્યો હતો. પણ એમણે તો પોતાની બુદ્ધિથી સિંહરૂપી મોટી મુશ્કેલીને દૂર કરી દીધી. જોયું ને મિત્રો, હવે તમે માનશો ને કે બળ કરતાં બુદ્ધિ ચડે. રીંછ અને સિંહ બંનેમાં વધુ હોશિયાર રીંછ હતું, કારણ કે તેણે પોતાની ઉપર આવેલી મુશ્કેલીને બુદ્ધિપૂર્વક દૂર કરી.